સુરેન્દ્રનગરમાં સીએમ ભૂપેન્દ્ર પટેલે એસઆઈઆરની કામગીરી મુજબ ફોર્મ ભર્યું છે। ચૂંટણી પંચની વિશેષ મતદાર યાદી ચકાસણીની કામગીરી પૂરજોશમાં જોવા મળી। મુખ્યપ્રધાને સોશિયલ મીડિયામાં માહિતી આપી। મતદાર યાદીની સુધારણા માટે કામગીરી ખૂબ જરૂરી, તમામ અગ્રતા આપીને ફોર્મ ભરશો તેવો અનુરોધ કરવામાં આવ્યો। લોકતંત્રને મજબૂત બનાવવા યોગદાન આપીએ। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા ફોન લાઈન પર છે। કિંજલ, એક તરફ એસઆઈઆરની ખૂબ જ અગત્યની કામગીરી જે હાલ ચાલી રહી છે અને તેવામાં પણ મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો આ સંદેશ, વધુ વિગતો। जी बिल्कुल, बात કરવામાં આવે તો રાજ્યભરની અંદર એસઆઈઆરની કામગીરી ચાલી રહી છે અને ઇલેક્શન વિભાગની જો માનીએ તો જે ફોર્મ આપવાની જે કાર્યવાહી છે તે પૂરી થઈ ચૂકી છે અને હવે બીએલઓ એ ઘરે ઘરે જઈ અને ફોર્મ છે તે લઈ રહ્યા છે, વિગતો લઈ રહ્યા છે। ડિસેમ્બરમાં જે ડ્રાફ્ટ મતદાર યાદી છે તે જાહેર થવાની છે, તો તે સમયે મુખ્યમંત્રીએ પણ આજે પોતાનું ફોર્મ ભર્યું હોવાની જે તસવીરો છે તે સામે આવી છે અને મુખ્યમંત્રી દ્વારા એક કહી શકાય કે કહેવામાં પણ આવ્યું છે કે આ જે કામગીરી છે તે ખૂબ જ અગત્યની છે અને આના લીધે ચૂંટણી અને મતદાન પ્રક્રિયા છે તે વધુ પારદર્શી થશે। તેમણે સોશિયલ મીડિયા પર એવું પણ કીધું છે કે આ ફોર્મ ભરવું સરળ છે અને લોકોને પણ અપીલ કરી છે કે તમામે પોતાનું ફોર્મ ભરવું જોઈએ। ખાસ આગ્રહપૂર્વક આ વાત કરી છે કે લોકતંત્રને મજબૂત કરવા માટે તમામ લોકોએ પોતાનો સહયોગ તે આપવો જોઈએ અને રાજકીય પક્ષોની વાત કરવામાં તો ગુજરાતમાં મુખ્યમંત્રી એ પ્રથમ છે કે જેમણે એસઆઈઆરનું જે ફોર્મ છે તે ભર્યું છે। બિલકુલ, આભાર કિંજલ સમગ્ર માહિતી બદલ।